મિત્રો આપણે વર્તુળ ચેપ્ટરમાંથી એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ આપણે રકમ વાંચીએ તો એક વર્તુળની ત્રિજ્યા 28 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। તો અહીંયા આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો સૌપ્રથમ આપણે એક આ રીતના વર્તુળ છે, બરાબર। ચાલો, વર્તુળની ત્રિજ્યા એટલે આને શું કહેવાશે? આપણે ત્રિજ્યા કહીએ છીએ, બરાબર। ત્રિજ્યાને આપણે આર તરીકે ઓળખીએ છીએ અને એનું માપ કેટલું છે? 28 સેન્ટીમીટર। તો હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો એનું સૂત્ર શું છે? તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો વર્ગ। ચાલો, પાઈનું મૂલ્ય આપ્યું નથી તો આપણે 22/7 લખીશું ગુણ્યા અહીંયા ત્રિજ્યાનું માપ કેટલું છે? 28, તો આરનો વર્ગ છે એટલે 28 ગુણ્યા 28 લખીશું, બરાબર। ચાલો, હવે જે ઉડે તે ઉડાડીએ। 7 ચોક 28 થશે, તો અહીંયા 22 ગુણ્યા 4 કરીશું તો 88 ગુણ્યા 28, બરાબર। ચાલો, આનો ગુણાકાર કરીશું ત્યારે મળશે કેટલા? 2464 મળશે। આ આપનો ફાઇનલ જવાબ, ઓપ્શન નંબર એ, બરાબર।